अगर समाचार में बात करिए तो जामनगर थी समाचार प्राप्त थया छे। जामनगरना ધ્રોળમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। તો ધ્રોળમાં હડકાયા શ્વાનનો આતંક 3 મહિલા સહિત 12 લોકોને શ્વાને બચકા ભર્યા હતા અને જેમાં હડકાયા શ્વાને લોકોને બચકા ભરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા છે। નગરપાલિકા કચેરી વિસ્તારમાં હડકાયા શ્વાનનો આતંક છે તે યથાવત જોવા મળ્યો છે। तो जामनगरना ધ્રોળમાં હડકાયા શ્વાનનો આતંક। તો બીજી તરફ 3 મહિલા સહિત 12 લોકોને બચકા ભર્યા હતા અને તેઓને ઇજાઓ પહોંચી હતી। તેઓને તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલ હેઠળ ખસેડી દેવામાં આવ્યા છે। તો નગરપાલિકા કચેરી વિસ્તારમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। તો ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। હડકાયા શ્વાને લોકોને બચકા ભરતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો છે। તો જામનગરના ધ્રોળમાં હડકાયા શ્વાનનો આતંક। તો 3 મહિલા સહિત 12 લોકોને શ્વાને બચકા ભર્યા હતા જેમાં હડકાયા શ્વાને લોકોને બચકા ભરતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે।